નમસ્કાર મિત્રો, હું છું રજકભાઈ કુરેશી. આપ જોઈ રહ્યા છો સત્યવાણી ન્યૂઝ ગુજરાત. તો આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ બાળ મજૂર અને બાળ મજૂરનું શારીરિક શોષણ બાબતમાં. તો રાજકોટના અમુક ઉદ્યોગની અંદરમાં 10 વર્ષથી માંડીને 17 વર્ષના બાળકોનું શારીરિક શોષણ થઈ રહ્યું છે. એક તરફ ભણેલા ગણેલા એજ્યુકેટેડ વ્યક્તિઓ બેરોજગાર છે, બીજી તરફ આ બાળ મજૂર ઉપર શારીરિક શોષણ થઈ રહ્યું છે. જ્યાં 8 કલાક કામ લેવાના હોય છે ત્યાં 12 કલાક કામ લેવામાં આવ્યું છે. અને વાત કરીએ આપણે બાળ મજૂરની અંદરમાં, તો રાજકોટ કલેક્ટર સાહેબ શ્રીએ પરિપત્ર જાહેર કર્યો છે. કોઈ પણ 10 વર્ષથી માંડીને 18 વર્ષ સુધીના કોઈ પણ બાળ મજૂરને કામે રાખી શકશો નહીં, નહીંતર ધારાધોરણ મુજબ એની ઉપર કાયદેસરની કાર્યવાહી થશે. હવે અમારી ટીમ સત્યવાણી ન્યૂઝ ચેનલની ટીમ પ્રતિનિધિ ગયા હતા સર્વે બાબતમાં. સર્વેની અંદરમાં એવા જાણ કરવામાં આવ્યું કે તમારે સૌપ્રથમ તમે સર્વે કરો છો તો તમારે અમને જાણ કરવી જોઈએ, અથવા તમારે સ્થાનિક પોલીસ સ્ટેશનની અંદરમાં તમારે પરિપત્ર લઈ અને અમને કહેવું પડશે. અમારી પ્રાઇવેટ પ્રોપર્ટી છે, તમે એમને એન્ટર કરી શકો નહીં. તો રિપોર્ટર એક ભારતનું ચોથું થંભ છે અને પ્રજા માટે, સમાજ માટે, કોમ માટે, અવામ માટે કામ કરી રહ્યું છે. તો એને પરિપત્રની જરૂર હોઈ શકે નહીં. સત્ય ઘટના સામે લેવા માટે કોઈને જાણ કરવાની હોતી નથી. તો કહેવાની વાત એ છે કે ખરેખર રાજકોટ કલેક્ટર સાહેબ શ્રી જાગૃત થાય અને આ બાળ મજૂરી નાબૂદ થાય તો અમુક જે નવયુવાન વ્યક્તિઓ છે, જુવાન ભણેલા ગણેલા એજ્યુકેટેડ છે, એને નોકરી મળી શકે. નમસ્કાર મિત્રો.